ગુડ મોર્નિંગ હર મહાદેવ સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં। તો ગાઈસ જુઓ અમે ઘર સાફ કરવા માટે કાઢ્યું છે અને મૂન બીટુ બે ઘર સાફ કરીએ છીએ, કારણ કે હમણાંથી ઘર સાફ કર્યું નહોતું। ખાસો બધો ટાઈમ થઈ ગયો એટલે બધા ભેગા થશે એટલે થોડું થોડું કરીને હાથ કરીને ઘર સાફ કરી દઈએ। ઘરે મહેમાન આવવાના છે એટલે થોડું ઘણું તો કરવાનું જ હતું અને મહેમાન આવવાના થયા એટલે થોડું કરવું પડશે। 2 દિવસ હું પાછી ફ્રી નથી, મમ્મી જોડે રહેવું પડશે એટલે અવર જવર રહેશે। પાટણ જવાનું, ઘરે આવવાનું, પાટણ જવાનું એવું બધું રહેશે। તો કાલે મારે જવાનું છે મમ્મીને લઈને હોસ્પિટલ, તો આજે જેટલું થાય એટલું આજના જ કામ કરી દેવાનું। જુઓ બીટુબેનને જોવા માટે મહેમાન આવવાના છે એટલે કેવા કેવા ગીતો વગાડે છે સાંભળજો હો ધ્યાનથી। કોના ગીત વગાડવાની ટેવ છે કામ કરતા કરતા? જુઓ અમાર હીરો, હવે તો ભૂખ ના હોય હો માનસી। જો અમે બનાવી તળેલી રાતની રોટલી, બધી બહુ બધી વધી હતી તે તળી કાઢી, ખાખરા જેવી બની। આ બીજી બનાવી દાળ બનાયા, અમે બનાવ્યો દૂધીનો જ્યુસ, આજે મમ્મીને લઈને જવાનું છે હોસ્પિટલ। મમ્મીનું કાલે ઓપરેશન છે એટલે મમ્મીને લઈને જઈએ છીએ પાટણ હોસ્પિટલમાં। તો મૂન પૂરી બે હોસ્પિટલ જવા માટે નીકળી જઈએ છીએ। મમ્મીને આજે દાખલ કરવાની છે ને કાલે ઓપરેશન છે, બુધવારે ઓપરેશન છે એટલે આજે દાખલ કરવાનું કીધું ડૉક્ટરે। પહેલાં અમે મમ્મીને એમના ઘેર જઈશું માધુપુરાન, તોથી અમે મમ્મીને ને પપ્પાને જે આવતો હશે એમને લઈ અને પાટણ જઈશું। દૂધનું ચેકિંગ જો કરતા હોય એ કરતા હોય, દૂધનું ચેકિંગ નહીં કરતા હોય। આ ગાયનું દૂધ તો આમ તો એવું આવે જ લાલ જેવું। બે જણા હા દાદીને દાખલ કરવાની એટલે જતા હો ગાડીમાં ડેકી મૂકી દો બધું હો। તમને બધાને એવું લાગતું હશે કે મારી મમ્મીએ ચૂંદડી કેમ ઓઢી, પણ મારી મમ્મી માતાજીને વધારે મોનો છે જોગમાયાના, એટલે જોગમાયાના નોમની ચૂંદડી ઓઢી એટલે ઓપરેશન કરવાનું છે તો મારી મમ્મીને તકલીફ ના પડે, માતાજી રક્ષા કરે એટલા માટે ચૂંદડી ઓઢી છે।
અમે હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, પણ થોડા રિપોર્ટો ને એવું બધું બાકી હતું મમ્મીનું. અમુક થોડા રિપોર્ટો કરવાના નવાસરથી. મમ્મીના ડાયાબિટીસ છે ને, એટલે ડાયાબિટીસનું ને તો રોજે રોજ રિપોર્ટ હોય, એટલે એ રિપોર્ટ થોડો કરવાનો બાકી હતો. થોડું અમારા મા કાર્ડ હતું, મા કાર્ડમાં ઓપરેશન કરવાનું હતું, એટલે મા કાર્ડની પ્રોસેસ થોડી કરવાની હતી. પછી મમ્મીને એડમિટ કરવામાં આવશે. બીજા દિવસે ઓપરેશન છે, એટલા માટે અમે બધા બેઠા હતા. પપ્પા બધું કરતા હતા. મમ્મીને એડમિટ કરી દીધા છે અને રૂમ આપી દીધો છે. ઓપરેશન કરાવવાનું હોય કાલ, જુઓ. 44 ડિગ્રી તાપમાન હ, અને અમે ગાડીમાં બેઠા હોઈએ ને, બાપા બડી ગાડી તો ગરમ લાય થઈ. બે હાથ નહીં ગાડીમાં તો. સીટો જોઈ હોય ને તો સીટો આમ બેઠી હું પણ બળા હે પૂરી, તો સ્ટેરિંગ એ નહીં પકડી શકતા ને. આ કપડાથી સ્ટેરિંગ પકડવું પડે તાણે. જેટલી પાટણમાં તો કોઈ સખત ગરમી હો. તમારે જેટલી ગરમી હ કોમેન્ટ કરીને કહેજો. કારણ કે હોસ્પિટલનું કામ હતું, મમ્મીનું તો ઓપરેશન કરાવવાનું હતું, એટલે આજે દાખલ કરી દેવાની હતી મમ્મીને. કાલ સવારે ઓપરેશન, એટલે આયા વગર ચાલે એવું નહોતું પાટણમાં. ને કે આવી ગરમીની હું કદી બહાર ના નીકળું. ગમે તેવું કામ હોય ને, મારું પોતાનું દવાખાનું હોય ને તો હું ના નીકળું, પણ મારા મમ્મીનું હતું એટલે નીકળ્યા વગર ચાલે એવું હતું નહીં. અને પહેલું બીજું એવું થયું હોય કે એસી ગાડીમાં ચાલુ થતું નહીં, કોઈક પ્રોબ્લેમ થયો હોય ગમે તે એક બાજુ એસી ચાલુ થતું નહીં. ચલો તાણ મળીશું બીજા બ્લોગમાં. કાલ સવારે વહેલું પાટણ પાછું ફેર આવી જવાનું હોય કે મમ્મીને કાલ સવારે 10 વાગે ઓપરેશનમાં લેવાની હ, એટલે વહેલા આવી જવું પડશે, વહેલા ઉઠીને. મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય. જુઓ પાટણ સિટી. બાય, મળીશું કાલે. બોલ લોક બેટા, ખોલજે બેટા. એ બાપુ પડી ગયું. પપ્પા દરવાજો બંધ કરો. કમારી જતો